રામ રામ ને સીતારામ. ગુડ મોર્નિંગ. આપણે સવારમાં બ્લોગ ચાલુ કર્યો છે. આપણે પોક પાડવાનો છે. તે ડુંડિયું રણે છે. તમે જોઈ શકો છો મારી મમ્મી ડુંડિયું રણે છે, મારા પપ્પા ડુંડિયું રણે છે. આપણે વિડીયો ઉતારવી છે. તમને બતાવું છું મારા પપ્પા રણે છે ડુંડિયું. એ આકાશ છે થોડાક. આપણે હવે ઘરે જ આવી છીએ. ઘરે જઈને પોક પાડવી એ બધું બતાવું તમને. આપણે તલહાર લઈ લીધા છે. હવે એમાં ડુંડિયું નાખવી છે. તમે જોઈ શકો છો ડુંડિયું નાખવી છે. પોક બની જાય ત્યાં લગી બતાવું તમને કમ્પ્લેટ ડુંડિયું શેકાઈ જાય. હવે આપણે આખી કોથળી ઠેલવી દઈશું. જો આખી કોથળી ઠેલવી દીધી ડુંડિયુંની. હવે એની માથે તલહરા નાખી દેવું. આપણે હવે તલહરા નાખવીશ માથે. આપણે તલહરા નાખી દીધા છે માથે. હવે આપણે દિવાળી મેકવી તમને બતાવું તમને. વાવ! જો આપણે દિવાળી મેકી છે. હવે હળગાઈ દેવી એટલે પોક પડી જાય. પોક પડીને કમ્પ્લીટ થાય ત્યાં લગી બ્લોકની અંદર રહીજો. તમને બતાવીશ. ઠેઠ લગી બન્યા રહેજો બ્લોકની અંદર. આપણે જો હળગાવ્યું છે. ધીમે ધીમે હળગે છે. જો હળગીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હળગી જાય એટલે શેકાઈ જાય ડુંડી એટલે પછી વીણી લેવાની. ત્યાં લગી બન્યા રહેજો બ્લોકની અંદર. બહુ ન ઉડાડતો. જો ડુંડી શેકાય છે. ડુંડી બળી ન જાય એટલે હરખી બધી શેકાઈ જાય એટલે અધે કરવી પડે ખોટીથી. જો ભડકો થયો છે મોટો. કોને કોને પોક ભાવે કોમેન્ટ કરજો. જો આપણે ડુંડિયું બધી શેકાય છે. હું મારા પપ્પા ડુંડિયું વીણીમાં બેસી ગયા છે. જો ડુંડિયું બધી શેકાઈ ગઈ છે. કમ્પ્લીટ થઈ ગઈ શેકાઈ. હવે વીણી લેવાની છે ડુંડિયું બધી. જો મારી મમ્મી ડુંડિયું વીણ્યા છે. તમે ઠેઠ લગી બન્યા રહેજો બ્લોગની અંદર. આપણે પોક બતાવશું કમ્પ્લીટ થઈ જાય ત્યાં લગી. હવે વીણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પોક બતાવ. અમારે પોક બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ખવાય એવો. કોને કોને જાદરિયું ભાવે છે એ કોમેન્ટ કરજો પોકનું. અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબર કરજો.